નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારમાં તો બાપોદ પોલીસ સ્ટેશનના રાયોટના ગુનામાં આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડતી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર બાપોદ પોલીસ સ્ટેશનની ટીમ। બાપોદ પોલીસ સ્ટેશનમાં એકતાનગર વિસ્તાર છે, જ્યાં ગઈકાલે સાંજે એક જ કોમના સગીર છોકરાઓ ઝઘડો કરતા હતા। ઝઘડામાંથી બંને પરિવારના લોકો પણ ઝઘડવાનું ચાલુ કર્યું, જે અનુસંધાને પોલીસને વર્દી મળતા PCR વાન ત્યાં પહોંચેલી હતી અને એ સમયે બંને પરિવાર ઝઘડતા હતા। એમાંથી પોલીસની PC વાન પર પણ પથ્થર ફેંકેલો હતો, જેના કારણે પોલીસની વાનને નુકસાન થયેલું છે, કાચ તૂટેલો છે અને તમામની ઉપર રાઇટિંગનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। પોલીસે ફરિયાદ દાખલ કરેલી છે। 11 આરોપી છે, જેમાં 3 મહિલા છે, 3 જુવેનાઇલ છે અને અન્ય આરોપી જે છે એ લોકોને અટક કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલી છે। જુવેનાઇલ આરોપીઓ છે, એમની પર જુવેનાઇલ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવેલી છે। મેમ, કેટલા લોકોની અત્યારે ધરપકડ કરી છે અને કેટલા લોકોની બાકી છે? તમામની કાર્યવાહી થઈ ગઈ છે, તમામની ધરપકડની કાર્યવાહી થઈ ગઈ છે। જુવેનાઇલની જુવેનાઇલ મુજબ કાર્યવાહી કરેલી છે અને હાલમાં પણ ત્યાં કોઈ વિસ્તારમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। માહિતી એવી આવેલી જ્યારે પોલીસ કોન્સ્ટેબલ જ્યારે PCR ગયેલી તેના પર કંઈ મરચાનું પાણી બી નાખવામાં આવ્યું છે? એવી કોઈ બાબત ધ્યાન પર આવેલી નથી। અને મેડમ, પોલીસની ગાડી પર કશું પથરાવ પણ કરવામાં આવ્યો હા, એક જે પથ્થર પડ્યો છે, જેના અનુસંધાને કાચ તૂટ્યો છે, એની કલમ પણ અમે ઉમેરો કર્યો છે। ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ જે કાર્યવાહી કલમ છે, એમાં ઉમેરો કરી અને ગુનો દાખલ કરેલો છે।